નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અત્યાર સુધીની અંદર આ પ્રકરણની અંદર 8.3 સુધી અભ્યાસ કરી ગયા છીએ. હવે આપણે 8.4ના જે દાખલા છે એનો અભ્યાસ કરીએ. એમાં પહેલો દાખલો છે દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર. તો આપણને 8.3માં શું હતું, એક બાજુ એક પદી આપેલી હોય અને એક બાજુ દ્વિપદી. અહીંયા બંને બાજુ દ્વિપદી આપેલી છે. પહેલી રકમ અહીંયા બીજી એક સ્પષ્ટ કરી દો. કદાચ તમને મારા વિડીયોની અંદર કદાચ સ્પીડ વધારે દેખાતી હોય અથવા ઓછી દેખાતી હોય તો અહીંયા સેટિંગમાં જઈ અને પ્લેબેક સ્પીડ છે તેમાંથી તમે વધારે ને ઓછી કરી શકો, જેનાથી તમે વ્યવસ્થિત સમજી શકો. રકમ આવી છે 2x + 5 4x - 3. બંને બાજુ દ્વિપદી અને આપણે એનો ગુણાકાર કરવાનો છે. જોઈએ 2x + 5 4x - 3. આ બંનેનો આપણે ગુણાકાર કરવાનો છે. તો અહીંયા જ્યારે દ્વિપદીનો દ્વિપદી અથવા ત્રિપદી સાથે ગુણાકાર આવે તો આને યાદ રાખવા માટે ઘણી વખત હું એ રીતે પણ શીખવતો હોઉં છું. આમાં બે પદ છે, આમાં બે પદ છે, તો આમાંથી પહેલાં અડધું પદ લ્યો, એનો આખા પદ સાથે ગુણાકાર કરો, પછી વધે એ અડધું પદ અને પછી આ બંને સાથે. ટૂંકમાં આ 2x આ બંને સાથે ગુણાકાર થવો જોઈએ અને 5નો આ બે સાથે ગુણાકાર થવો જોઈએ. તો આને યાદ રાખવા માટે એ રીતે પણ કહી શકાય, આમાંથી અડધું, આમાંથી આખું, અડધું આખું એ રીતે યાદ રાખશું આપણે. તો આમાંથી અડધું શું છે 2x, એનો ગુણાકાર આખા સાથે, અને પછી અડધું કોણ વધ્યું +5, એનો ગુણાકાર આખા સાથે. હવે આપણે 8.3 જેવો દાખલો થઈ ગયો એક પદીનો દ્વિપદી સાથે. તો આની સાથે ગુણાકાર 2x નો 4x સાથે, પછી 2x નો 3 સાથે. સમજાવવા માટે પેલો દાખલો છેલ્લા પદ લખું છું, બાકી આ પદ ન લખો તો સીધો ગણી લેશો તો પણ ચાલશે. પછી 5 નો 4x ની સાથે, પછી 5 નો 3 ની સાથે. નિશાની સાથે આગળ લખી લઈએ. 4 × 2 = 8, x કેટલી વાર છે 2 વાર, માઇનસના માઇનસ, 3 × 2 = 6, x પ્લસના પ્લસ, 5 × 4 = 20, x 5 × 3 = 15. હવે આ દાખલાની અંદર લગભગ મોટા ભાગે એવું જ થશે, બે પદના 4 પદ થશે. એમાંથી બે પદ એવા આવશે કે સજાતીય જ હશે. સજાતીય હોય તો સાદુરૂપ આપી શકાય, 8x² નો 8x². હવે અહીં સાદુરૂપ આપીએ -6 અને +20, એટલે ઓછે વત્તે ઓછા, એટલે બાદબાકી કરવાની. 20માંથી 6 બાદ કરશો એટલે જવાબ આવશે 14x, અને મોટું પદ કોણ છે 20, એની નિશાની -15. તો પહેલા દાખલાનો જવાબ આ થશે. હવે જે દાખલા ગણીએ ને એમાં આ પદ હું નહીં લખું, સમજાવવા માટે ડાયરેક્ટ આપણે 2x નો આની સાથે કરશું, સીધું લખી લેશું. જોઈએ એકાદો દાખલો. બીજો y - 8 અને 3y - 4, આવી રકમ છે. બંનેનો ગુણાકાર, પહેલું પદ અને આ બીજું પદ. y - 8 અને 3y - 4. અડધું આખું, આમાંથી અડધું કોણ છે y, આમાંથી આખું કોણ છે 3y - 4. બાકીનું અડધું કોણ વધ્યું 8, અને આમાંથી આખું 3y - 4. ટૂંકમાં આ જે પદ છે એનો વારાફરતી બંને સાથે ગુણાકાર કર્યો. હવે ડાયરેક્ટ yનો આ પહેલા પદ સાથે કરશું શું થશે 3y², yનો 4 સાથે કરશો તો 4y, વચ્ચે નિશાની હોય નિશાની. 8નો 3 સાથે કરશો તો 8 × 3 = 24, અને y માઇનસના માઇનસ. 8નો 4 સાથે કરશો તો 8 × 4 = 32, ઓછે ઓછે વત્તા 4 પદ થઈ ગયા, પછી વચ્ચેના બે સજાતીય જ આવશે. 3y², ઓછે ઓછે વત્તા તો આનો સરવાળો 24 ને 4 = 28, y મોટા પદની નિશાની 32 × 32. તો આપણો જવાબ થશે. ત્યાર પછીનો ત્રીજો દાખલો.
પોઈન્ટમાં રકમ આપેલી છે, જોઈએ 2.5 L ઓછા 0.5 M, અને બીજી પદાવલી આપેલી છે 2.5 L 0.5 M. આ બંનેનો ગુણાકાર છે. આમાંથી અડધું, આમાંથી આખું. તો 2.5 L નો ગુણાકાર આખા સાથે, અને પછી આમાંથી અડધું 0.5 M એનો ગુણાકાર આ આખા સાથે. તો અહીંયા શું આવશે? આમાંથી પાછળનું પદ છે 2.5 L અને 0.5 M. અહીંયા 2.5 L અને 0.5 M. આમાંથી અડધું, આમાંથી આખું. હવે જોઈએ 2.5 નો 2.5 એટલે પોઈન્ટ ન હોય તો 25 625 થાય. 2 માંથી એક પોઈન્ટ છે એટલે ટોટલ 2 પોઈન્ટ. L નું L સાથે L વર્ગ વચ્ચે પ્લસ 25 5 125. અહીંયા એક પોઈન્ટ, અહીંયા એક પોઈન્ટ, ટોટલ 2 પોઈન્ટ. M અને L M. પછી અહીંયા 25 5 125. અહીંયા એક પોઈન્ટ, અહીંયા એક પોઈન્ટ, ટોટલ 2 પોઈન્ટ. L M. ત્યાર પછી 25 એક પોઈન્ટ અહીંયા, એક પોઈન્ટ અહીંયા, ટોટલ 2 પોઈન્ટ. 0.25 વત્તે વચ્ચે ઓછા M અને M, M નો વર્ગ. ન સમજાણું હોય તો વિડીયો થોડુંક પાછળ લઈને જોઈ લેજો. હવે આ બંનેના વચ્ચેના પદ સજાતીય છે, પણ એમાં 1.25 એટલે 1.25 LM પ્લસ છે, 1.25 LM માઇનસ છે. તો આ બેને 0 થઈ જવાના છે. વધી શું? 6.25 L વર્ગ માઇનસ 0.25 M. ખરેખર તો આને 2.5 એ રીતે બોલવું જોઈએ. તો આપણો જવાબ શું થશે? 6.25 L વર્ગ ઓછા 0.25 M વર્ગ. ત્યાર પછી એમાં ચોથો દાખલો. રકમ એવી છે A પ્લસ 3B અને X પ્લસ 5. આ બંનેનો ગુણાકાર. હવે જો આ ત્રણની અંદર અલગ રીતે સમજાવેલું. આ મેઇન પદ આ છે. તો આને પહેલાં ગોઠવવા માટે અડધું આખું, પહેલાંમાં આ રીતે સમજાવ્યું, બીજામાં આ રીતે, ત્રીજામાં અલગ, આમાં તમને જે રીત ફાવે. પાછું અડધું અને આમાંથી પાછું આખું પદ. પહેલું અડધું પદ શું છે? A. પછી આખું પદ આમાંથી લેવાનું છે X પ્લસ 5. પછી આમાં અડધું કોણ વધ્યું? 3B. કેવા છે? પ્લસ. અહીંયા મૂકી દો. પછી આખું. હવે આને વારાફરતી એનો X ની સાથે તો AX, એનો 5 સાથે કરશો તો 5A. આનું અહીંયા કરશું શું થશે? 3XB. અને અહીંયા કરશું શું થશે? 15B. માં સજાતીય પદ એક પણ નથી, તો આ જ આપણો સીધો જવાબ થઈ જશે. જો સજાતીય પદ હોય તો એનો સરવાળો બાદબાકી કરવાનો. અને મોટાભાગે સજાતીય પદ જ્યારે પહેલું પદ અથવા તો છેલ્લું પદ સરખું હોય ને તો જ આવે. આમાં એક પણ પદ સરખા નહોતા એટલે સજાતીય પદ નહીં બને. ત્યાર પછી એમાં પાંચમો દાખલો. રકમ આવી છે 2PQ પ્લસ 3Q વર્ગ અને એનો ગુણાકાર 3 વખત PQ ઓછા 2 વખત Q વર્ગ. ઓકે. અડધું આખું જોઈએ. આમાંથી અડધું પદ અને આમાંથી આખું પદ. ફરી વખત અડધું પદ અને આખું પદ. આમાંથી અડધું પદ Q લેશું 2PQ અને આમાંથી પાછળનું આખું પદ. આમાંથી અડધું પદ 3Q વર્ગ. કેવા છે? પ્લસ. એનો ગુણાકાર આની સાથે. આખું પદ 3 માઇનસ 2Q વર્ગ. ઓકે. હવે આનો આની સાથે ગુણાકાર 3 2 6. P અને Q નો ગુણાકાર P અને Q સાથે થશે તો બંને 2 વખત P વર્ગ Q વર્ગ. હવે માઇનસ 2 નો ગુણાકાર 2 સાથે
4 પીનો અહીં એક જ વખત છે તો પી એક વખત ક્યુ 2 અને 1 3 વાર થશે હવે 3 તેરી 9 ક્યુ વર્ગ 2 વાર અને 1 3 વાર અને એક વખત પી જો અહીં ક્યુ અને પી આવે ને એટલા માટે આ ક્યુ આવી રીતે કરું છું નકર 9 અને બધા ક્યુ સરખા જ લાગશે પ્લસ 3 દુ 6 ક્યુ વર્ગ કેટલી વાર ક્યુ 4 વાર પછી માઇનસ હવે સજાતીય પદ કે હોય તો સાદુરૂપ આપીએ હવે અહીં વિડીયો થોડો કટ થઈ ગયો હતો એટલે ફરી વખત સમજાવી દો અહીં ઘાત છે એ પી ક્યુની 3 ઘાત આવશે જ્યારે ગુણાકાર કરશો એટલે તો બીજા પદની અંદર 3 ઘાત છે અને બંને સજાતીય પદ છે અને સજાતીય પદનું સાદુરૂપ આપશો ઓછે વત્તે ઓછા એટલે માઇનસ પ્લસ માઇનસ એટલે બાદબાકી કરીશું એટલે 9 માંથી 4 જશે તો 5 પી ક્યુ ઘન તો આવી રીતે પાંચમોનો જવાબ આવશે હવે ત્યાર પછીનો દાખલો જોઈએ હવે અહીંયા જે રકમ આપેલી છે એમાં બીજી પદાવલી છે એમાં 4 છે એ કાઉન્સની બહાર આપેલા છે તો આપણે ગુણાકારમાં સરળ પડે એટલા માટે 4 છે એને કાઉન્સ સાથે ગુણાકાર કરી દઈએ તો 4નો એ વર્ગ સાથે 4a વર્ગ ઓછા 4 દુ 8 ના છેદમાં 3 બી વર્ગ એટલે હવે આપણે 4નો જ્યારે ગુણાકાર કરી અને જે નવી પદાવલી મળેલી છે એ નવી પદાવલીનો ગુણાકાર આપણે પહેલી પદાવલી સાથે કરીશું તો પહેલી પદાવલી લખી લઈએ 3/4 a વર્ગ પ્લસ 3b વર્ગ અને બીજી પદાવલી છે આપણે જે નવી સાદુરૂપ આપીને બનાવેલી છે તે 4a વર્ગ માઇનસ 8/3 b સ્ક્વેર હવે દર વખતે કરીએ રીતે અડધું આખું કરીશું તો પહેલા પદમાંથી જે અડધું પદ છે એને બીજા પદ સાથે ગુણાકાર કરવું છે તો અડધું આખું પહેલી વખત 3/4 a વર્ગ અને સામે આખી જે પદાવલી છે 4a વર્ગ માઇનસ 8/3 b વર્ગ બાકી રહેલી જે અડધી પદાવલી છે 3b વર્ગ એને લખી લઈએ 3b વર્ગ અને બીજી જે પદાવલી છે 4a વર્ગ માઇનસ 8/3 b વર્ગ ત્યાર પછી સાદુરૂપ આપીએ સાદુરૂપ આપવા માટે જે બહારની જે પદાવલી છે એમાંથી સંખ્યાનો પહેલાં ગુણાકાર કરીએ તો સંખ્યા શું થશે 3/4 અને ગુણ્યા 4 અને હવે જે ચલ છે a વર્ગ અને a વર્ગ એની 4 ઘાત થશે ત્યાર પછી ફરી વખત 3/4નો ગુણાકાર સંખ્યા સાથે કરીએ તો અહીંયા 8/3 અને હવે જે ચલ છે a વર્ગ અને b વર્ગ એનો ગુણાકાર કરીએ તો a વર્ગ ગુણ્યા b વર્ગ એવી જ રીતે પાછળના જે પદ છે એમાં સંખ્યાનો ગુણાકાર 3 ચોક 12 b વર્ગ અને a વર્ગ છે તો એને લખું છું a વર્ગ b વર્ગ અને આગળનું જે પદ વધે છે એના માટે 3નો ગુણાકાર 8/3 સાથે કરીશું અને b વર્ગ તો bની 4 ઘાત હવે જોઈએ અહીંયા છેદ ઉડતા હોય તો છેદ ઉડાડીએ 4 ઉડી જાય છે તો વચ્ચે 3 એની 4 ઘાત માઇનસના માઇનસ કરી 3 ઉડાડી દઈએ અને 4 દુ 8 તો વધે શું -2 a વર્ગ b વર્ગ ત્યાર પછી 12 a વર્ગ b વર્ગ અને છેલ્લા પદ છે એની અંદર 3 ઉડાડી દેશું તો -8 bની 4 ઘાત હવે અહીં વચ્ચેના બે પદ છે સજાતીય છે કેમ કે બંનેમાં a વર્ગ b વર્ગ છે તો 3 એની 4 ઘાત આ જે સજાતીય પદ છે વચ્ચે વચ્ચે ઓછા એટલે બાદબાકી કરીશું અને મોટા પદની નિશાની પ્લસ તો 10 a વર્ગ b વર્ગ અને પાછળ 8 એ bની 4 ઘાત તો આ આપણો જવાબ થઈ જશે હવે ત્યાર પછીનો દાખલા નંબર 2 જોઈએ એમાં પણ દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર છે હવે અહીંયા જે પહેલો દાખલો છે એની અંદર રકમ એવી છે 5 ઓછા 2x અને બીજી પદાવલી છે એમાં 3 + x તો અહીંયા અડધું આખું જે આપણે શીખા છીએ એવી રીતે પહેલાં પદ ગોઠવી દઈએ અને પછી પદની અંદર પદાવલી લખી દઈએ અડધાની અંદર 5 પછી 3 + x અને 2x છે એનો ગુણાકાર 3 + xની સાથે થશે પદ માઇનસ છે તો માઇનસ લખી લેશું 3 + x સાદુરૂપ આપીએ 5નો ગુણાકાર 3 સાથે કરીશું 15
પ્લસના પ્લસ 5નો ગુણાકાર એક્સની સાથે 5x. 2xનો ગુણાકાર 3 સાથે કરીશું અને પણ માઇનસ છે તો -6x. અને ત્યાર પછી -2xનો ગુણાકાર એક્સની સાથે કરીશું તો x 2xનો વર્ગ. વચ્ચેના બે પદ છે સજાતીય છે, એનું સાદુરૂપ આપીએ. 15 અને 5xમાંથી 6x જશે તો -x. એક વખત એટલે 1 ન લખો તો પણ ચાલે, અને -2xનો વર્ગ. તો આપણો જવાબ થઈ જશે. ત્યાર પછી આગળના દાખલાની અંદર જોઈએ. હવે દાખલા નંબર 2 છે, એની અંદર એવું કીધેલું છે, પહેલી પદાવલી છે એમાં x પ્લસ 7y અને બીજી પદાવલી છે તેમાં 7x માઇનસ y. અડધું આખું ગોઠવીએ છીએ તે જ રીતે પહેલાં ગોઠવી દઈએ અને ત્યાર પછી એની અંદર બધી પદાવલી છે એને લખી લઈએ. પહેલાંની અંદર x, આખી પદાવલી છે 7x માઇનસ y, પછી 7y અને 7x માઇનસ y. હવે અહીંયા xનો ગુણાકાર xની સાથે x વર્ગ અને 7 એટલે 7x વર્ગ. xનો y સાથે ગુણાકારની અંદર કરશું. એવી જ રીતે 7 × 49 xy અને પ્લસ પ્લસ પ્લસ, અને 7નો ગુણાકાર y સાથે પ્લસ માઇનસ માઇનસ છે તો 7y વર્ગ માઇનસ. વચ્ચેના પદ સજાતીય છે, પ્લસ માઇનસ માઇનસ એટલે કરીશું બાદબાકી અને મોટા પદની નિશાની. તો અહીંયા 49 અને -1 એનું જ્યારે સાદુરૂપ આપીશું તો જવાબ આવશે 48. તો એની અંદર મોટા પદની નિશાની +48 xy અને -7yનો વર્ગ. તો આ આપણો જવાબ થઈ જાય છે. ત્યાર પછી ત્રીજો દાખલો. રકમની અંદર આપણને આપેલું છે પહેલી પદાવલી a વર્ગ પ્લસ b અને a પ્લસ b વર્ગ. તો અહીંયા અડધું આખું ગોઠવી દઈએ અને પછી એની અંદર પદાવલી લખી લઈશું. તો પહેલાં આપણે a વર્ગ, બીજા કૌંસની અંદર a પ્લસ b સ્ક્વેર. ત્યાર પછી b પ્લસ છે તો b a પ્લસ b સ્ક્વેર, પછી આપણે પ્લસ હોવાથી પ્લસ લખી લઈશું. ત્યાર પછી a વર્ગનો a સાથે ગુણાકાર તો એની 3 ઘાત a ઘન અને a સ્ક્વેર b સ્ક્વેર એટલે a સ્ક્વેર b સ્ક્વેર. ત્યાર પછી એનો b સાથે એટલે a b અને બીનો b વર્ગ સાથે તો b ઘન. અહીંયા આપણને જો તો સજાતીય પદ એક પણ નથી, તો આજ આપણો જવાબ થઈ જશે. ત્યાર પછી ચોથો દાખલો. એની અંદર રકમ શું આપેલી જોઈએ? p સ્ક્વેર માઇનસ q સ્ક્વેર અને 2p પ્લસ q. તો આની અંદર ડાયરેક્ટ લખું છું. પેલી અડધી પદાવલી છે p વર્ગ, એનો ગુણાકાર 2p પ્લસ q સાથે. ત્યાર પછી -q વર્ગ છે એનો ગુણાકાર 2p પ્લસ q આખી જે પદાવલી છે તેની સાથે કરું છું. તો અહીંયા સાદુરૂપ આપવા માટે p સ્ક્વેરનો p સાથે એટલે p ઘન 2 વખત છે અને p સ્ક્વેરનો q સાથે તો p સ્ક્વેર q પ્લસ થશે, કેમ કે બંને પ્લસ છે. ત્યાર પછી q વર્ગનો p સાથે અને માઇનસ છે તો -2p q વર્ગ અને માઇનસ પ્લસ માઇનસ અને q છે એ 3 વખત થશે. હવે અહીંયા સજાતીય પદ એક પણ નથી, તો આજ આપણો સીધો જવાબ થઈ જશે. ત્યાર પછી આગળ જોઈએ. તો આગળના દાખલાની અંદર દાખલા નંબર 3 એવો છે, એની અંદર થોડાક દાખલા આપેલા છે, એમાંથી પહેલો દાખલો જોઈએ. પહેલા દાખલાની અંદર એક પદાવલી આપેલી છે x વર્ગ ઓછા 5 અને x પ્લસ 5 અને 25 છે એક્સ્ટ્રા આપેલા છે. જો ન હોત તો આપણે દ્વિપદી જેવી રીતે કરીએ એ જ કરવાનું છે અહીંયા. તો અડધું આખું કરી લઈશું પહેલાં. તો હવે સીધું જ લખું છું. x વર્ગનો ગુણાકાર બીજી પદાવલી સાથે કરીશું x પ્લસ 5. ત્યાર પછી -5નો ગુણાકાર બીજી પદાવલી x પ્લસ 5ની સાથે કરીશું અને પાછળ જે 25 છે એને સીધા નીચે લખી લઈશું. સાદુરૂપ આપીએ. x વર્ગનો xની સાથે x એ 3 વખત થશે. 5ની સાથે કરશું તો 5x વર્ગ. -5નો x સાથે કરશું તો -5x અને -5નો +5 ગુણાકાર એટલે -25 પ્લસ માઇનસ અને +25.
હવે જો +25 - 25 0 થઈ જશે, તો બાકીના જે પદ આપણે વધ્યા છે એ સીધો જવાબ થશે, એટલે x² + 5x² - 5x. ત્યાર પછી દાખલા નંબર 2 જોઈએ. એમાં એના જેવો જ દાખલો છે. રકમ એવી કંઈક છે, a² + 5 અને b3 + 3 અને એક્સ્ટ્રા આપણને +5 આપેલા છે. તો અહીંયા આપણે પેલી પદાવલીમાંથી a² એનો ગુણાકાર બીજી પદાવલી b3 + 3 ની સાથે કરીશું, અને +5નો ગુણાકાર છે તે b3 + 3 એટલે બીજી પદાવલી સાથે કરીશું, અને +5 છે એને લખી લઈશું. સાદુરૂપ આપીએ a² b3 અને 3 સાથે કરશો તો 3 વખત a² + 5 b3 અને 5નો 3 સાથે કરશો તો 15 અને +5, 15 ને 5 20 થઈ જશે. બાકીના જે પદ છે તે એ જ રીતે લખી લઈશું, કેમ કે સજાતીય પદ નથી. તો આપણો સીધો જવાબ થઈ જશે. ત્યાર પછીના દાખલા જોઈએ. તો દાખલા નંબર 3 ની અંદર રકમ કંઈક એવી છે, t + s² અને t² - s. તો અહીંયા અડધું આખું જે રીતે કરીએ એ રીતે ટીનો ગુણાકાર પહેલાં બીજી પદાવલી t² - s ની સાથે, અને પછી જે +s² છે એનો ગુણાકાર બીજી પદાવલી t² - 5 ની સાથે થશે. સાદુરૂપ આપીએ t² સાથે t3, s ની સાથે થશે તો ts + s² t² અને s ની સાથે થશે તો s³ અને +−−. અહીંયા સજાતીય પદ એક પણ નથી, તો સીધો જ આપણો જવાબ થઈ જશે. એના પછીનો દાખલો નંબર 4. રકમ આપણને એવી આપેલી છે, પ્રથમ પદાવલી અને બીજી પદાવલીની અંદર થોડીક અલગ રકમ છે. પહેલી દ્વિપદીનો દ્વિપદી સાથે છે, પાછો દ્વિપદીનો દ્વિપદી સાથે છે, અને પ્લસ એકપદીનો દ્વિપદી સાથે, આવી રીતે કંઈક આપણને અલગ રકમ આપેલી છે. તો આનું સાદુરૂપ આપવા માટે આપણે વારાફરતી જે દાખલા કરીએ છીએ, પણ એક સાથે આપણને 3 દાખલા ભેગા આપેલા છે. તો આ જે 3 દાખલા આપણને જે ભેગા આપેલા છે એ 3ને આપણે અલગ અલગ જે ગણતા આવશું નિશાની સાથે, અને પછી છેલ્લે સાદુરૂપ આપી દઈશું. સાદુરૂપ આપવા માટે દ્વિપદીનો દ્વિપદી સાથે છે, તો અહીંયા એનો ગુણાકાર બીજી જે દ્વિપદી આપણને આપેલી છે c - d એની સાથે થશે, અને બીનો ગુણાકાર c - d. દ્વિપદીનો દ્વિપદી સાથે આપણે શીખી ગયા છીએ એ જ રીતે છે. ત્યાર પછી આ બીજી જે દ્વિપદીઓ આપેલી છે એમાં જોઈએ. એનો ગુણાકાર પહેલાં બીજી પદાવલી c + d સાથે કરીશું. એવી જ રીતે -b તેનો ગુણાકાર c + d બીજી પદાવલી તેની સાથે કરીશું. અને અહીંયા એકપદીનો દ્વિપદી સાથે છે તો 2નો ગુણાકાર ac સાથે, એટલે 2ac + 2bd. ત્યાર પછી એકપદીનો ગુણાકાર જે આપણે દ્વિપદી સાથે કરીએ તેવો જ દાખલો છે. તો એનો ગુણાકાર c સાથે, એટલે ac, એનો ગુણાકાર d સાથે, માઇનસ +−− થશે એટલે -ad. બીનો ગુણાકાર c સાથે તો bc, અને બીનો ગુણાકાર d સાથે તો bd +−−. એવી જ રીતે એનો ગુણાકાર c સાથે, એનો ગુણાકાર d સાથે, -bનો ગુણાકાર c સાથે, અને -bનો ગુણાકાર d સાથે. બાકીના જે 2 પદ છે તેને એની એ જ રીતે લખી લઈશું. હવે આગળ જોઈએ તો સજાતીય પદ જે છે એને જોઈએ. સજાતીય પદની અંદર ac વાળું પદ 1 વખત અને 2 વખત, અને અહીંયા 2 વખત, ટોટલ 4 વખત થયું, તો 4ac. ત્યાર પછી ad વાળું પદ માઇનસ છે અહીંયા, અને અહીંયા પ્લસ છે, તો બંને કેન્સલ થઈ જશે કેમ કે શૂન્ય થઈ જાય. એવી જ રીતે bc વાળું પદ, તો bc વાળું પદ અહીંયા આપણને એક પ્લસ છે અને એક માઇનસ છે. એવી જ રીતે b અને d વાળું પદ, અહીંયા b અને d છે અહીંયા 2 વખત છે, અને અહીંયા આગળ
-1 વખત અને -1 વખત, એટલે ટોટલ -2 વખત છે. -2 વખત અને +2 વખત, એટલે બંને એકસાથે કેન્સલ થઈ જશે. અને બીસીની પણ આપણે વાત કરી તે જ રીતે બીસી પણ. તો જવાબની અંદર બસ ખાલી 4AC. એવી જ રીતે આગળનો દાખલો જોઈએ. દાખલા નંબર 5. એ જે રકમ છે એની અંદર દ્વિપદીનો દ્વિપદી સાથે ગુણાકાર x + y અને 2x + y, અને એની સાથે બીજી બે દ્વિપદી x + 2y અને x - y. ઉપર જે રીતે આપણે ગણ્યું તે જ રીતે બંનેનો સાદુરૂપ આપી અને ગણતા આવશું, અને પછી બંને વચ્ચે જે પ્લસ છે એની નિશાની સાથે સાદુરૂપ આપી દઈશું. તો અહીંયા xનો ગુણાકાર બીજી પદાવલી 2x + y સાથે, અને પછી yનો ગુણાકાર 2x + y સાથે. અહીંયા આપણે અડધું આખું કરીએ એ જ રીતે આમાંથી x લેશું, પાછળની પદાવલી x - yની સાથે, અને 2y તેનો ગુણાકાર x - yની સાથે. સાદુરૂપ આપીએ, x² છે એ 2 વખત થશે. xનો ગુણાકાર y સાથે એટલે xy, yનો xની સાથે એટલે xy 2 વખત, અને yનો yની સાથે ગુણાકાર yનો વર્ગ. આગળ xનો xની સાથે એટલે x², yની સાથે કરશો તો xy, પ્લસ માઇનસ માઇનસ, અને xyનો ગુણાકાર 2 વખત થશે 2xy, અને અહીંયા y 2 વખત છે તો 2y² માઇનસ થશે. હવે અહીંયા સજાતીય પદ આપણે જોવા જઈએ તો x² 3 વખત ટોટલ થાય છે, 3x². પછી xy વાળા પદ જોઈએ તો xy વાળા પદની અંદર એક પ્લસ વાળું છે એક માઇનસ વાળું છે. પછી 2xy અને 2xy ટોટલ કેટલા 4xy થશે. અને y વર્ગ વાળું પદ છે એમાં અહીંયા xy વાળા પદ તો આપણે ગણતરીમાં લઈ લીધા છે, 4xy થઈ ગયું છે, એટલે હવે y વર્ગ વાળા પદ. અહીંયા y વર્ગ 1 વખત છે અને સામે -2 વખત છે, તો ટોટલ આપણી પાસે કેટલા વધશે -1 વખત y વર્ગ, કેમ કે પ્લસ માઇનસ માઇનસ બાદબાકી કરીશું મોટા પદની નિશાની. તો બધા સજાતીય પદનો સમાવેશ થઈ ગયો છે, એટલે જવાબ આપણો સીધો મળી ગયો છે. હવે આગળ જોઈએ. આગળના દાખલાની અંદર દાખલા નંબર 6 દ્વિપદી અને ત્રિપદી છે. તો અહીંયા xનો ગુણાકાર ત્રિપદી સાથે અડધું આખું જે રીતે આપણે કરીએ એ જ રીતે, અને ફરી વખત જે બીજી દ્વિપદીની અંદર y છે એનો ગુણાકાર બીજી ત્રિપદી સાથે. ખાલી અહીંયા દ્વિપદીની જગ્યાએ ત્રિપદી આપેલી છે, તો આવી રીતે આપણે લખી લઈશું પહેલાં એને. હવે xનો ગુણાકાર વારાફરતી 3 સાથે કરવાનો થશે. xનો વારાફરતી કરતા જઈએ x² y અને xનો y વર્ગ સાથે xy વર્ગ. અહીંયા yનો કરીશું તો yનો x² ની સાથે કરીશું તો x પહેલાં લખું છું તો x² y, અને y સાથે કરીશું તો -ax y 2 વખત થશે, અને yનો y સાથે કરશો તો ટોટલ 3 વખત થશે. સજાતીયની વાત કરીએ તો સજાતીયની અંદર જોવા જઈએ x² y વાળું પદ છે આપણી પાસે, એક પ્લસ છે ને એક માઇનસ છે, અને xy વર્ગ વાળા પદ પણ છે, તો વચ્ચેના 4 પદ કેન્સલ થઈ જશે, તો xનો ઘન પ્લસ yનો ઘન આ આપણો સીધો જવાબ થશે. ત્યાર પછીનો 7મો દાખલો જોઈએ. રકમ તો સેમ જ છે, દ્વિપદીનો દ્વિપદી, પણ અહીંયા પોઈન્ટમાં આપણે રકમ આપેલી છે. રકમ કંઈક આવી છે, તો અહીંયા આપણે દ્વિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર કરીશું, બાકીના જે 2 પદ છે એને આપણે નીચેની તરફ લેતા આવશું. સાદુરૂપ આપવા માટે અડધું આખું જે આપણે ઉપરના દાખલામાં સમજ્યા તે જ રીતે, તો અહીંયા 1.5 જે છે 1.5x તેનો ગુણાકાર જે ત્રિપદી છે તેની સાથે કરીશું. ત્રિપદી લખી લઈએ, અને -4y છે એનો ગુણાકાર ફરી વખત ત્રિપદી સાથે કરીશું 1.5x + 4y + 3, અને બાકીના જે 2 પદ છે તેને એને જ રીતે લખી લઈશું. હવે અહીંયા જે સાદુરૂપ આપવાનું છે 1.5 પોઈન્ટવાળા જો આપણે ન ગણીએ તો 15 15 225 પોઈન્ટ વગર આપણે ગણીએ છીએ, તો પહેલાં 225 લખી લઈએ, અને પછી બંને પાસે એક પોઈન્ટ છે તો જવાબમાં 2 આંકડા પછી પોઈન્ટ, xનો xની સાથે એટલે x². એવી જ રીતે 15 ચોક 60,
તો 60 લખી અને ટોટલ 1 પોઈન્ટ થશે જવાબની અંદર એક્સ વાય. અને 15 તેરી 45 ટોટલ 1 પોઈન્ટ જવાબની અંદર આવશે, કેમ કે બંને પાસે થઈને 1 જ પોઈન્ટ છે. આવી રીતે સરળતાથી પોઈન્ટવાળા સમજાવ્યા છે. ત્યાર પછી 4નો ગુણાકાર 15 સાથે કરીશું તો 60 થાય છે અને 1 પોઈન્ટ 1 દશાંશ ચિહ્ન લખી અને એક્સ વાય પ્લસ માઇનસ માઇનસ. અને 4નો 4 સાથે કરશો તો 16 વાય વર્ગ પ્લસ માઇનસ માઇનસ. અને 4નો 3 સાથે એટલે 12 પ્લસ માઇનસ માઇનસ એટલે -12. બાકીના જે બે પદ છે તેને એની જ રીતે લખી લઈશું. હવે સજાતીય પદ શોધીએ. આમાંથી સજાતીય પદ શોધવા માટે આપણે એક્સ વર્ગવાળું પદ તો એક જ છે એટલે એને લખી લઈએ. ત્યાર પછી એક્સ વાય વાળું 6.0 XY અને માઇનસ તો બંને કેન્સલ થઈ જશે પ્લસ માઇનસ. એ જ રીતે 4.5 વાળું તો 4.5 x વાળું પ્લસ અને માઇનસ વાળા બંને પદ છે એટલે 0 થઈ જશે. અને વાય વાળા પદ પ્લસ માઇનસ એ પણ કેન્સલ, તો ખાલી શું વધ્યું -16 વાય વર્ગ. આ આપણો સીધો જવાબ થઈ જાય છે. ત્યાર પછી આગળ જોઈએ. એના પછીનો જે દાખલો છે એ દાખલાની અંદર પણ એવા જ પ્રકારની કંઈક રકમ આપેલી છે. દાખલા નંબર 8 ત્રિપદીનો ત્રિપદી સાથે ગુણાકાર છે. વારા ફરતી અડધું આખું 3 વખત કરીશું. એટલે પહેલાં એનો ત્રિપદી સાથે ગુણાકાર, ત્યાર પછી બીનો ત્રિપદી સાથે ગુણાકાર અને ત્યાર પછી સીનો ત્રિપદી સાથે ગુણાકાર. અને ત્રિપદી આપણે લખી લઈએ તો એ પ્લસ બી માઇનસ સી 3 અંદર એની જ રીતે લખી લેશું. હવે એનો એ સાથે એટલે એ વર્ગ, એ બી અને એનો સી સાથે તો એસી પ્લસ માઇનસ માઇનસ. એવી જ રીતે બીનો વારાફરતી 3 સાથે કરશો અને છેલ્લે પ્લસ માઇનસ માઇનસ બીસી. અને સીનો એ સાથે કરીશું તો એસી, બી સાથે તો બીસી અને સી સાથે કરીશું તો સી વર્ગ પ્લસ માઇનસ માઇનસ. સજાતીય પદ શોધીએ. એ વર્ગવાળું પદ એક પણ નથી તો એ વર્ગ. એ બી વાળા પદની વાત કરીએ તો એ બી વાળું પ્લસ છે, પ્લસ એટલે 2 વખત એ બી વાળું પદ આપણને અહીં મળે છે તો 2AB. અને એસી વાળું પદ, એસી વાળા પદની અંદર -AC અને +AC કેન્સલ થઈ જશે અને -BC પ્લસ BC. તો વધ્યા શું આપણી પાસે એક B² અને -C². અને આપણે એ બીને પાછળ લખો તો ગોઠવીને પણ રીતે લખી શકાય. એ વર્ગ, બી વર્ગ -C વર્ગ અને છેલ્લે +2AB. તો આ વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 8.4 પૂર્ણ કર્યું અને આ પ્રકારના બધા વિડીયો આપણે પૂરા કર્યા. હવે આગળના વિડીયોની અંદર કોઈ બીજા પ્રકારના દાખલા આપણે જોઈશું.